નમસ્કાર મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 11 પ્રકરણ 3 માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું। પ્રકરણ 3 એટલે ધંધાકીય સેવાઓ ભાગ 2। હવે આપણે ખાતાના પ્રકારોની વાત કરીએ। બેંકમાં 4 પ્રકારના ખાતા ખોલી શકાય। પહેલું છે બચત ખાતું। બચત ખાતામાં આપણે એક નિર્ધારિત મિનિમમ બેલેન્સ જે છે એને જાળવવી જરૂરી છે। તમે બેંકમાં કમસે કમ ઘણી બધી બેંકોમાં 1000 રૂપિયા મિનિમમ તમે બેંકમાં ખાતું ખોલાવી શકો છો। હમણાં જો કે સરકારે એ મિનિમમ બેલેન્સ બાબતે નવો ઠરાવ કર્યો છે અને ઘણી બધી બેંકોમાં મિનિમમ બેલેન્સની જે મર્યાદા છે એ પણ ઉડાડી દીધી છે। પણ જનરલ વાત કરીએ તો એક મિનિમમ બેલેન્સને તમારે મેન્ટેન કરવી પડે છે, એટલે 1000 રૂપિયા ભરી અને તમે બેંકમાં ખાતું ખોલાવી શકો છો। બદલામાં તમને બેંક 2 વસ્તુ આપે છે। એટીએમ કાર્ડ આપે છે, એટલે કે એને ડેબિટ કાર્ડ કહેવાય, એ આપે છે, જેનાથી તમે એટીએમમાં પૈસા ઉપાડી શકો એના માટે। અને બીજું ચેકબુક આપે છે। 2 વસ્તુ તમને પ્રોવાઈડ કરે છે, ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ અને ચેકબુક। તો બચત ખાતું તમે ખોલાવી શકો। મોટાભાગે આ ખાતું છે ને એમાં બચતનું તત્વ રહેલું છે, એટલે એને બચત ખાતું કહે છે। ઘણું ખરું આપણે બેંકમાં ખાતું ખોલાવવાનો હેતુ શું હોય કે આપણે કને જે વધારાના પૈસા છે ને એ આપણે ઘરે સાચવવાની, બેંકમાં સારી રીતે સલામત રીતે એની સલામતી જળવાઈ રહે અને પ્લસ જેટલો સમય માટે ત્યાં બેંકમાં પડ્યા હોય એના ઉપર પાછું વ્યાજે મળે, તો ડબલ ફાયદો છે। સુરક્ષા પણ મળે છે અને વ્યાજનો લાભ પણ મળે છે। તો આવા હેતુથી જે બેંકમાં પૈસા જમા કરવામાં આવે એને કહેવાય બચત ખાતું। આમાં વ્યાજનો દર ઓછો હોય છે પણ દિવસ પ્રમાણે એને વ્યાજ મળે છે, કંઈક ને કંઈક જે રકમ હોય તે, અને જેટલી રકમ હોય એના ઉપર વ્યાજ મળે છે। થોડો સમય માટે માની લો કે વધુ રકમ હોય તો એ વધુ રકમ ઉપર વ્યાજ મળે છે। થોડો સમય પછી તમે પૈસા ઉપાડી લીધા હોય ને ઓછી રકમ જમા હોય તો ઓછી રકમ ઉપર વ્યાજ મળે છે। તો આને કહેવાય બચત ખાતું। બીજું ખાતું છે ચાલુ ખાતું, જેને બેંક સાથે ઘણી બધી નાણાકીય વ્યવહારની જરૂર પડે ને એ આ ખાતું ખોલાવે છે। એટલે મોટાભાગે આ વેપારીઓ ખોલાવે છે, તો એ વ્યક્તિના નામે પણ ખુલે અને દુકાન એટલે કે પેઢીના નામે પણ ખુલે। આની એક ખાસિયત એ છે કે આમાં વ્યાજ મળતું નથી હો। આમાં તમે બેંક વેપારી જ્યારે ચાલુ ખાતું ખોલાવે તો એને વ્યાજ નથી મળતું, એની પૈસા એના લાખ 2 લાખ રૂપિયા જમા પડ્યા હોય તો એ વ્યાજ નથી મળતું, પણ સામે એણે બેંક ચાર્જીસ ચૂકવવો પડે છે। યાદ રાખજો, બચત ખાતામાં તમને વ્યાજ મળે છે, ભલે ઓછો વ્યાજનો દર હોય પણ વ્યાજ મળે છે જેટલી રકમ જમા હોય ને એના ઉપર, જેટલા દિવસ જમા હોય એના ઉપર। પણ ચાલુ ખાતામાં પૈસા જમા હોવા છતાં વ્યાજ મળતું નથી, સામે બેંકને વેપારીએ એટલે કે ચાલુ ખાતું ધરાવનારે બેંક ચાર્જીસ ચૂકવવો પડે છે। કેમ કે ચાલુ ખાતું છે ને એ બેંકની સેવાઓનો લાભ લેવા માટે ખોલવામાં આવે છે। અવારનવાર બેંકની ઘણી બધી સેવાઓનો પૈસા લેવા ઉપાડવા અને ચૂકવા મેળવવા માટે ચાલુ ખાતું ખોલવામાં આવે છે। મોટે ભાગે આ વેપારીઓ ખોલાવે છે, તો એ ચાલુ ખાતું કહેવાય છે। ત્રીજું છે રિકરિંગ ડિપોઝિટ ખાતું, એટલે કે આમાં દર મહિને તમારે અમુક ફિક્સ રકમ બેંકમાં તમારા ખાતામાં જમા કરાવવાની। દર મહિને અમુક રકમ જમા કરાવી ફરજિયાત હોય છે। જેમ કે દર મહિને તમે 500 રૂપિયા જમા કરાવો છો અને થોડો સમય સુધી ફિક્સ તમે એ મુદત બેંકમાં ઘણી બધી વસ્તુ માટે છે। 1 વર્ષ માટે પણ રિકરિંગ ખુલે છે, 3 વર્ષ માટે રિકરિંગ ખુલે છે, 5 વર્ષ માટે રિકરિંગ ખુલે છે। તમને જે અનુકૂળ સ્કીમ પડે એ તમે એ પ્રકારનું રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકો અને પૈસા તમારે જમા કરાવવાના। એ સમય પૂરો થાય એટલે બેંક તમને તમે ભરેલી રકમ અને એના પોતાના તરફથી વ્યાજ ઉમેરીને રકમ પરત આપે છે। આમાં જે વ્યાજનો દર છે એ બચત ખાતા કરતાં થોડો વધારે હોય છે, કેમ કે આમાં બેંકને ખાતરી છે કે અમુક સમય સુધી તમે સતત પૈસા બેંકમાં જમા કરાવશો જ તો બેંક એ નાણાંનો ઉપયોગ કરી શકે છે। એટલે બચત ખાતા કરતાં રિકરિંગમાં બચતમાં વ્યાજનો દર વધારે હોય છે। પછી ચોથું છે એ છે બાંધી મુદતનું ખાતું, ફિક્સ ડિપોઝિટ એને કહેવાય। કે માની લો કે કોઈ વ્યક્તિ કરે વધારાના પૈસા પડ્યા છે અને થોડાક વર્ષો માટેની જરૂર નથી તો એ બેંકમાં જાય છે અને થોડાક વર્ષો માટે એ બેંકમાં જમા કરાવી દે છે કે ભાઈ મારી કને 10 લાખ રૂપિયા પડ્યા છે કે 20 લાખ રૂપિયા પડ્યા છે, એને 5 વર્ષ માટે મને કોઈ જરૂર નથી તો તમે મને એની એફડી કરી આપો, ફિક્સ ડિપોઝિટ કરી આપો। તો બેંક એનું ખાતું ખોલે છે અને બાંધી મુદતના ખાતામાં એના પૈસા જમા લે છે। પછી જ્યારે મુદત પૂરી થાય ત્યારે એ વ્યક્તિ પાછો બેંકમાં જાય છે અને એણે જે રકમ જમા કરાવેલી હોય એ એને વ્યાજ સહિત પરત મળે છે। આમાં જે વ્યાજનો દર છે એ બચત ખાતા કરતાં પણ વધારે હોય છે, રિકરિંગ ડિપોઝિટ કરતાં પણ વધારે હોય છે। શા માટે? કેમ કે આમાં તમારે અમુક વર્ષ માટે તમે પૈસા બેંકને આપી દેશો, એટલે બેંકને ઘણો સમય માટે એ પૈસા કામ આવે છે, ટ્રાન્ઝેક્શન કરવા, લેવડ દેવડ કરવા માટે। તો આમાં વ્યાજનો દર સૌથી વધારે હોય છે। તો આ છે બાંધી મુદતનું ખાતું। તો આ હતા ખાતાના 4 પ્રકાર। હવે આપણે બેંકની સેવાઓની વાત કરીએ, બેંક આપણને કઈ કઈ સેવાઓ આપે છે। તો સૌથી પહેલી સેવા છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા। આની આપણે હમણાં થોડી વાર પહેલાં વાત કરી હતી, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા એટલે કે બીજા કોઈ વેપારીને બીજા ગામમાં આપણે પૈસા ચૂકવવા હોય તો એ પૈસા આપણે આપણા ખાતામાં બેંકને આપવાના, આપણા ખાતામાંથી આપી શકીએ, રોકડા પણ આપી શકીએ।
તો બેંક જે છે એ તમને ડ્રાફ્ટ આપે છે, ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે બેંકે બીજી બેંક ઉપર લખેલો એક પ્રકારનો ચેક જ છે. ડિમાન્ડ ડ્રાફ્ટ છે ને એ એક બેંકે બીજી બેંક ઉપર લખેલો એક પ્રકારનો ચેક છે. તો તમે અહીંયા આપણા ગામમાં એક બેંકમાં તમે જાઓ, પૈસા જમા કરાવો, એ તમને ડિમાન્ડ ડ્રાફ્ટ આપે. એ ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે કુરિયર થયું કે પોસ્ટ થયું વેપારીને મોકલી દેવાનું. તો બીજા દિવસે વેપારીને મળી જાય. એ વેપારી ત્યાં પોતાની બેંકમાં એ ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાય આવે તો એના ખાતામાં પૈસા જમા થઈ જાય છે. તો નાણાંની લેવડ દેવડ માટે આ ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, આ સેવાની આપણે અગાઉ વાત કરી છે. ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. બીજું છે પે ઓર્ડર. ગામમાં ને ગામમાં તમારે બીજા વેપારીને પૈસા આપવા હોય અને આ જ પ્રકારે તમે જો ડ્રાફ્ટ કઢાવો તો એને ડિમાન્ડ ડ્રાફ્ટ ન કહેવાય, પણ ગામમાં ને ગામમાં છે ને એટલે બેંક જે છે ને એ પે ઓર્ડર કાઢી આપે છે ને પે ઓર્ડર કહેવાય. હો, તો બેંકર્સ ચેક પણ કહેવાય. બેંકર્સ ચેક ગામમાં ને ગામમાં હોય તો બેંકર્સ ચેક તમે કઢાવી શકો ને વેપારીને આપી શકો તો બેંકર્સ ચેક. ત્રીજી મહત્ત્વની સેવા છે જેની આપણે ખાસ વાત કરવી છે એ છે RTGS, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આની આપણે થોડીક વિગતવાર સમજીએ. RTGS, જો તમારે કોઈ બીજી વ્યક્તિને પૈસા આપવા છે અને એ રકમ 2 લાખથી વધારે હોય અને તમારે ઓનલાઈન ટ્રાન્સફર કરવા હોય તમારા ખાતામાંથી સામેની વ્યક્તિના ખાતામાં, તો એને ઓનલાઈન ટ્રાન્સફર કરી શકાય છે. જેમ કે એક મુંબઈનો વેપારી તમને માલ મોકલે છે, હવે આપણે એને પૈસા મોકલવા છે, આપણે એને 2 લાખથી વધુ પેમેન્ટ કરવું છે, તો આપણે બેંકમાં જવાનું, એક નિશ્ચિત કરેલું બેંકનું ફોર્મ ભરવાનું અને બેંકને આપવાનું કે આ મારા ખાતા નંબર છે, આ સામેની વ્યક્તિ જે છે એનું નામ અને એના ખાતા નંબર છે, આ બેંકમાં એનું ખાતું છે, એ ફોર્મ ભરીને આપવાનું. તો સામેની વ્યક્તિનું ખાતું જે બેંકમાં હોય ને એની ડિટેલ આપવાની અને એની સાથે IFSC કોડ આપવાનો. તો IFSC કોડ એમાં લખવાનો. એ લખો ને એટલે બેંક શું કરે, તમારા ખાતામાંથી એ રકમ કાઢી અને સામેની વ્યક્તિ જેનું એકાઉન્ટ બોમ્બેમાં હોય કે અમદાવાદમાં હોય કે કલકત્તામાં હોય, ભારતના કોઈ પણ દેશમાં હોય, એ રકમ તમારા ખાતામાંથી એના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી આપે છે. એને RTGS કહેવાય, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. કમસે કમ આની મર્યાદા છે 2 લાખ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. એટલે રિયલ ટાઈમ જે સમયે તમે ટ્રાન્સફર કરો છો એ જ દિવસે સામેના વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય છે. તમારા ખાતામાંથી ઉધાર થાય છે, સામેની વ્યક્તિ જ્યાં પણ ભારતમાં રહેતો હોય એના ખાતામાં જમા થાય છે. આ માટે બંનેના બેંક એકાઉન્ટ જે છે RTGS સભ્યપદ ધરાવતી હોવી જોઈએ. હવે જો કે ભારતમાં મોટાભાગની બેંકો જે છે ને RTGS સભ્યપદ ધરાવે છે. બીજું કે બેંકનો પોતાનો IFSC કોડ હોવો જોઈએ. તો હવે મોટાભાગની બેંકો જે છે ભારતમાં એનો IFSC કોડ પણ હોય છે. હૈદરાબાદની એક સંસ્થા છે ને એ દરેક બેંકને હવે IFSC કોડ પૂરો પાડે છે. 11 આંકડાનો હોય છે, આલ્ફા ન્યુમેરિકલ હોય છે. 11 આંકડાનો IFSC કોડ દરેક બેંકનો હોય છે, એ આલ્ફા ન્યુમેરિકલ હોય છે. 5મો જે એનો ડિજિટ હોય ને એ ફિગર હોય. જો કે આ બેંકની થોડીક વિગતો છે પણ છતાં તમને બતાવી દઉં. 5મો ડિજિટ હોય ને એ ફિગર હોય, બાકી હોય. જેમ કે બેંક ઓફ બરોડા મુન્દ્રા જે છે, બેંક ઓફ બરોડા મુન્દ્રા બ્રાન્ચ જે છે એનો IFSC કોડ છે 12 મુન્દ્રા. જો તમે આ ડિજિટને ગણશો ને તો 11 ડિજિટ થશે. 12 BARB પછી 0. 5મો આંકડો હંમેશા અંક જ હોય છે IFSC કોડમાં, 0 અને પછી મુન્દ્રા, તો મુન્દ્રાના 6 ડિજિટ થાય MUNDRA. તો 12 મુન્દ્રા આ IFSC કોડ છે. 5મો ડિજિટ હંમેશા અંક હોય છે, બાકીનામાં આલ્ફા ન્યુમેરિકલ હોય છે. તો એક IFSC કોડની મદદથી એક બેંકના એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં આ રીતે પૈસા ટ્રાન્સફર કરી શકાય છે. આનું ચલણ અત્યારે ભારતમાં ખૂબ જ જોવા મળે છે અને RTGS કહેવાય, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આમાં રકમની મર્યાદા છે કમસે કમ 2 લાખ રૂપિયા આપણે ટ્રાન્સફર કરવાની આપણી તૈયારી હોવી જોઈએ, તો જ એ સેમ દિવસે સામેના વ્યક્તિના ખાતામાં જમા થઈ જાય છે. તો અત્યારે બેંક નાણાં ટ્રાન્સફર કરવા માટે એક અગત્યની સેવા જે છે જે આપે છે એ છે RTGS. બીજું એના જેવું છે NEFT, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. હવે માની લો તમારે રકમ બીજાના વેપારીના ખાતામાં જમા કરાવી છે, ભારતના કોઈ પણ બેંક એકાઉન્ટમાં, ભારતમાં બીજે કોઈ પણ વેપારી રહેતો એના ખાતામાં જ પણ એ રકમ 2 લાખથી ઓછી છે, તો તમે RTGS સેવાનો ઉપયોગ નથી કરતા, તો બેંક તમને NEFTની સુવિધા આપે છે. આ વિકલ્પ છે, યાદ રાખજો. જો રકમ 2 લાખથી ઓછી હોય અને તમારે ઇલેક્ટ્રોનિક રીતે જો ટ્રાન્સફર કરવી હોય મોબાઈલ બેંકની નેટ બેન્કિંગની સુવિધાથી, તો તમે NEFT સેવાનો ઉપયોગ કરી શકો. તો તમે બેંકમાં જાઓ અને તમે ફોર્મ ભરશો અને એ રકમ 2 લાખથી ઓછી હશે તો NEFT થ્રુ ટ્રાન્સફર થશે. હવે આમાં બેંકની પ્રક્રિયાની દ્રષ્ટિએ થોડોક ફરક છે. 2 લાખથી વધુ રકમ હોય ને તો બેંક એને પ્રેફરન્સ આપે છે, એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કહે છે. તે જ સમયે ઓન ધ સ્પોટ પહેલો પ્રેફરન્સ એને રહેશે.
આરટીજીએસ વાળાના નાણાં પહેલાં ટ્રાન્સફર થાય છે. જ્યારે આમાં રકમ 2 લાખથી ઓછી હોય છે એટલે બીજો પ્રેફરન્સ મળે છે. બીજો પ્રેફરન્સ એટલે શું કે અહીંયા જશે ને દર કલાકે બેંક નેફ્ટ થ્રુ થોડાક ટ્રાન્ઝેક્શન ભેગા થાય ને એટલે બધાના એક સાથે પૈસા ટ્રાન્સફર થાય છે. તમે હમણાં બેંકને આપો ભાઈ મારા ખાતામાંથી તમે મારે 50,000 ટ્રાન્સફર કરવા છે, તો તમે એ ફોર્મ ભરીને એને આપો તો એમ કહે છે કે ભલે તમે જાઓ, ફોર્મ લઈ લે છે અને 1 કલાકની અંદર બેંક તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે છે અને સામેની વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરે છે. હવે સામેના વ્યક્તિના ખાતામાં આ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ નથી, પણ શક્ય છે જો બહુ ટ્રાફિક ન હોય ટ્રાન્ઝેક્શનનો તો તે જ સમયે આરટીજીએસની જેમ સેમ ટાઈમ જમા થઈ જાય. અહીંયાથી તમે ટ્રાન્સફર કરો 1 કલાકમાં પૈસા તમારા ખાતામાં ત્યાં જમા હોય, અરે 5 જ મિનિટમાં જમા હોય એવું પણ બની શકે. શક્ય છે જો ટ્રાન્ઝેક્શન વધારે પડતા હોય બેંકમાં તો પહેલાં આરટીજીએસને પછી નેફ્ટનો વારો આવે તો વધુમાં વધુ 48 કલાકમાં સામેના વ્યક્તિને પૈસા એના ખાતામાં જમા થઈ જાય છે. અહીંયા નેફ્ટ અને આરટીજીએસમાં યાદ રાખવાનું, આરટીજીએસમાં ખાસ કે આરટીજીએસમાં નાણાં મોકલનાર અને લેનાર બંનેના વ્યવહારો બેંક એકાઉન્ટ થ્રુ જ થાય છે. નેફ્ટમાં એક સુવિધા મળે છે, નેફ્ટમાં એવું જરૂર નથી બેંકમાં જે લેનાર પાર્ટી છે એનું બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ, પણ તમારે આપણે પૈસા મોકલનાર હોય અને એ રકમ જો 50,000થી ઓછી હોય, આપણે કોઈ બહારના વેપારીને પૈસા મોકલવા હોય તો આઈએફએસસી કોડની જરૂર પડે, એના બેંક ડિટેલની જરૂર પડે, પણ રકમ જો 50,000થી ઓછી હોય ને તો તમે રોકડા પૈસા ભરીને પણ નેફ્ટ કરી શકો. તો વોક-ઇન કસ્ટમર હોય ને એ પણ બેંકની આ સુવિધાનો લાભ લઈ શકે. વોક-ઇન કસ્ટમર એટલે કે તમારે બેંકમાં ખાતામાંથી પૈસા કપાયું નહીં, તમે ભાઈ 40,000 રૂપિયા તમારે ટ્રાન્સફર કરવા છે તો ત્યાં કાઉન્ટર ઉપર 40,000 રૂપિયા આપો, ઓલું ફોર્મ ભરીને આપો કે ભાઈ આ મુંબઈના વેપારીને પૈસા ટ્રાન્સફર કરો તો બેંક જમા કરી આપીએ છીએ. તો આને કહેવાય નેફ્ટ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. 2 લાખથી વધુ હોય તો આરટીજીએસ, 2 લાખથી ઓછી રકમ હોય તો નેફ્ટ. આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એટલે કે તે જ સમયે તે જ દિવસે અહીંથી પૈસા કમાય છે, જમા થાય છે. નેફ્ટમાં થોડોક બીજો પ્રેફરન્સ મળે છે, પણ વધુમાં વધુ 48 કલાકમાં સામેની પાર્ટીને પૈસા મળી જાય છે. તો આ પણ એક અગત્યની સેવા છે. પછી એના પછીની જે સેવા છે એ છે બેંક ઓવરડ્રાફ્ટ. આની આપણે અગાઉ વાત કરી છે કે આપણા ખાતામાં ઘણી વખત જેટલી રકમ જમા હોય એના કરતાં વધુ રકમનો આપણે ચેક લખીએ અને બેંક એ માન્ય રાખે અને પાર્ટી કોઈ ચેક લઈને આપણે કોઈ પાર્ટીને ચેક આપ્યો હોય, કોઈ કસ્ટમરને ચેક આપ્યો હોય અને એ બેંકમાં પૈસા લેવા જાય અને બેંક એને પેમેન્ટ કરી દે તો વધારાની રકમ એ બેંક ચૂકવી આપે છે, એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. આપણા ખાતામાં જેટલા પૈસા છે એના કરતાં વધારે રકમ ઉપાડવાની છૂટ એને ઓવરડ્રાફ્ટ કહેવાય. ટૂંકા સમય માટે હોય છે. બેંક સાથે જે વેપારીના સારા સંબંધ હોય, પ્રતિષ્ઠાભર્યા સંબંધ હોય, બેંકને જે વેપારી ઉપર, જે વ્યક્તિ ઉપર વિશ્વાસ હોય એને જ બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે. તો બેંક ઓવરડ્રાફ્ટ. બીજું એને જેવી સુવિધા છે કેશ ક્રેડિટ. હવે ઘણા વેપારીઓને શું હોય કે અટાણે તો ઉધારી પર ધંધો હોય છે, તો સ્ટોક પડ્યો હોય તો એ બેંક સાથે કરાર કરે કે ભાઈ મારી કને આટલો સ્ટોક, મારી દુકાનમાં 5 લાખ રૂપિયાનો સ્ટોક પડ્યો રહે છે, પણ જ્યાં સુધી ન વેચાય ત્યાં સુધી મને નાણાંની થોડીક તકલીફ પડે તો મને 5 લાખની કેશ ક્રેડિટ આપો. તો એ બેંક છે ને એ સ્ટોક તારણ ઉપર લે છે. એની માલિકી ભલે વેચે છે વેપારી, પણ જરૂર પડે તો એ પોતાના હસ્તક લઈ શકે બેંક, એમ તારણ ઉપર લીધો કહેવાય. એનો હક જે છે ને મેં નક્કી બેંક પાસે લે છે, એ લખી આપવો પડે આપણે, એ તારણ ઉપર લીધો કહેવાય. એટલે કે બેંક ગમે ત્યારે સ્ટોક ઉપાડી શકે અને વેચી શકે બજારમાં, એ ગેરંટી છે એક પ્રકારની. તો તારણ ઉપર લઈ અને કેશ ક્રેડિટની સુવિધા આપે છે કે હવે તમને પૈસા ઉછીના જોઈએ તો તમારા ખાતામાં નહીં હોય તોય આપીશું, પણ આવી મુદત 1 મહિનાની રહેશે. એટલે એ મુદત પહેલેથી ફિક્સ થઈ જાય, રકમ પહેલેથી ફિક્સ થઈ જાય. ઓવરડ્રાફ્ટનો એક મોટો સવલતવાળો પ્રકાર છે, એટલે એને કેશ ક્રેડિટ કહેવાય. પછી અને છેલ્લી એક સેવા છે એ લોનની સેવા. આની આપણે વાત કરી છે કે બેંક આપણે લોકોને ઘણા પ્રકારે ધિરાણ પૂરું પાડે છે. હોમ લોન આપીને, પર્સનલ લોન આપીને, રિપેરિંગ કામ માટે, કાર માટે, એજ્યુકેશન માટે. તો બેંકની આ એક મોટી સુવિધા છે. તો આટલી મુખ્ય સુવિધાઓ જે છે ને એ બેંક સમાજને પૂરી પાડે છે, આપણે પૂરી પાડે છે. તો આ હતી બેંકની મુખ્ય સુવિધાઓ, મુખ્ય સેવાઓ. હવે ઇન્ટરનેટના માધ્યમથી જે બેંકના કાર્યો થાય છે ને એવા 2-4 કાર્યોની આપણે વાત કરી. 3 કાર્યો છે આવા. પહેલું છે કોર બેન્કિંગ, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. કોર એટલે CORE, સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ. તમને ખ્યાલ છે કે તમે બેંકમાં ખાતું ખોલાવો ને તો માની લો કે તમે એક ગામમાં ખાતું ખોલાવ્યું હોય અને પૈસા ભર્યા હોય, પછી તમે અચાનક બીજે ગામ જાઓ, ત્યાં તમને પૈસાની જરૂર પડે તો ત્યાંથી તમે પૈસા ઉપાડી શકો છો બેંકમાં જઈને. તમે માની લો કે એક ગામમાં બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવ્યું યા સ્ટેટ બેંકમાં ખાતું ખોલાવ્યું, પછી તમે અચાનક બીજે ગામ જાઓ છો
તો ત્યાં પણ તમે ચેક લખી અને એ બેંકમાંથી એસબીઆઈમાં જઈ તમારું ખાતું એસબીઆઈમાં હોય તો એસબીઆઈમાં અને બેંક ઓફ બરોડામાં હોય તો બેંક ઓફ બરોડામાં તે ગામમાં પણ તમે એ બેંકની બ્રાન્ચમાં જઈને પૈસા ઉપાડી શકો છો. આ કોને કારણે શક્ય બન્યું? કોર બેન્કિંગને કારણે. અત્યારે શું થયું, એક સમય પહેલાં મિત્રો એવો હતો, થોડા વર્ષો પહેલાં જ, હમણાં 5-7 વર્ષો પહેલાં નહીં, ત્યારે કોર બેન્કિંગ નહોતું. એટલે કે તમે એક ગામમાં માની લો કે ખાતું ખોલાવ્યું ને બેંક ઓફ બરોડામાં, તો તમે એ ગામની બ્રાન્ચના જ ખાતેદાર કહેવાતા હો, એક નિશ્ચિત ગામની નિશ્ચિત બેંકના જ ખાતેદાર કહેવાતા. હવે એવું નથી. હવે તમે બેંક ઓફ બરોડામાં માની લો કે એક ગામમાં ખાતું ખોલાવો તો તમે બેંક ઓફ બરોડાના ખાતેદાર છો. પછી તમે મુંબઈમાંથી પૈસા ઉપાડો તોય ઉપાડી શકો, તમારે કલકત્તામાંથી પૈસા ઉપાડો હોય તોય ઉપાડી શકો. અત્યારે તમે બેંક ઓફ બરોડામાં ખાતું ખોલાવો યા સ્ટેટ બેંકમાં ખાતું ખોલાવો તો તમને એ ડેબિટ કાર્ડ આપે છે યા ક્રેડિટ કાર્ડ આપે છે યા ચેકબુક આપે છે. હવે ચેકબુકની વાત કરીએ તો તમે અમદાવાદમાં ખાતું ખોલાવ્યું હોય, માન લો કે બેંક ઓફ બરોડા અમદાવાદમાં ખાતું ખોલાવ્યું છે, પછી તમે મુંબઈ જાઓ છો, ત્યાં ચેકબુકથી તમે મુંબઈમાં બેંક ઓફ બરોડામાં જાઓ તો પૈસા ઉપાડી શકો છે ને. આ કોર બેન્કિંગને કારણે બધી જ બેંકોને સર્વરના માધ્યમથી જોડી દેવામાં આવી છે. ભારતની તમામ બેંકોને ઇન્ટરનેટને કારણે સર્વરથી એક ચોક્કસ વ્યવસ્થા ઊભી કરી જોડી દેવામાં આવી છે. એટલે ગમે તે ગામમાં જઈને તમે સ્ટેટમેન્ટ લઈ શકો, પૈસા ઉપાડી શકો, લેવડ દેવડ કરી શકો. એ કોર બેન્કિંગને કારણે શક્ય બન્યું છે. તો ઇન્ટરનેટને કારણે હવે બેંકની આ સેવાનો લાભ આપણને વિશાળ મળે છે. નકર એક સમય એવો હતો કે તમે માની લો કે રાજકોટમાં એક બેંકમાં તમે ખાતું ખોલાવ્યું છે અને ત્યાં તમારા ભલે લાખો રૂપિયા પડ્યા હોય, તમે રાજકોટની બહારે ગયા, અમદાવાદ ગયા ને ત્યાં તમને પૈસાની જરૂર પડી તો ત્યાં તમે પૈસા ન ઉપાડી શકો બેંકમાં જઈને. તમારું ત્યાં માની લો કે સ્ટેટ બેંકમાં કે બેંક ઓફ બરોડામાં ખાતું છે તો અમદાવાદ ગયા કે મુંબઈ ગયા ત્યાં તમે પૈસા ન ઉપાડી શકો. તમારે રાજકોટ પાછું આવવું પડે, તમારી બ્રાન્ચમાં જવું પડે, ત્યાં ચેક આપો તો એ તમારી બ્રાન્ચ તમને પૈસા આપે. અમદાવાદ કે મુંબઈની બ્રાન્ચ છે તમને પૈસા ના આપે. પણ એ થોડા વર્ષો પહેલાંની વાત હતી જ્યારે કોર બેન્કિંગ નહોતું ત્યારે. હવે ઇન્ટરનેટને કારણે શું થયું, કોર બેન્કિંગથી ભારતની બધી બેંકોને જોડી દેવામાં આવી છે. એટલે આપણને આ લાભ મળે છે કે તમે કોઈ પણ બેંકના ખાતેદાર હો છો. એટલે બેંકના ખાતેદાર હો તો આખા દેશમાં ગમે ત્યાંથી તમે પૈસા ઉપાડી પણ શકો અને જમા પણ કરી શકો. એ કોર બેન્કિંગને કારણે શક્ય બન્યું છે. બીજું છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. તમે એક બીજી વાત ઉપર વિચાર કર્યો ક્યારે કે આપણે માની લો કે રાત્રે 11 વાગે પૈસાની જરૂર પડી તો તમે એટીએમમાં જાઓ છો, ત્યાં કાર્ડ જે છે ઇસ્યુ કરો, કાર્ડ રાખો છો, મશીનમાં જગ્યા હોય છે ત્યાં, અને તમે 10,000 રૂપિયા ઉપાડી રહ્યા છો. હવે તમે એ વાત ઉપર વિચાર કરો કે તમે પૈસા જમા કરાવ્યા હતા બેંક બ્રાન્ચમાં, પૈસા તમને આપે છે મશીનને કેમ ખબર પડે કે તમારા ખાતામાં આટલી રકમ જમા છે? તો કે ઇન્ટરનેટને કારણે. તો એક સર્વરને કારણે એક આખી એવી એક વ્યવસ્થા ઊભી કરી છે ઇલેક્ટ્રોનિક, કે જેથી કરીને જે બેંકમાં બેલેન્સ બોલે છે ને એ જ બેલેન્સ આ એટીએમ મશીનમાં બોલે છે. ઓટોમેટિક ટેલર મશીન કહેવાય. ઇલેક્ટ્રોનિક જે લાભ મળે છે ઇન્ટરનેટનો, તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગને કારણે આપણે બેંકમાંથી તો પૈસા મળે જ, પણ બેંક સવારે 10:30 થી 6 વાગ્યા સુધી ખુલ્લી હોય ત્યારે તમે પૈસા ઉપાડી શકો. એના સિવાયના સમયમાં તમારે પૈસા જોઈતા હોય તો તમારે એટીએમમાં જવું પડે. તો એટીએમ શેનાથી કામ કરે છે? ઇલેક્ટ્રોનિક બેન્કિંગને કારણે. તો આને કહેવાય ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બીજા ઘણા બધા કામ છે ને ઇલેક્ટ્રોનિક બેન્કિંગને કારણે. ઓનલાઈન જે બેન્કિંગ છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગને કારણે શક્ય બન્યું છે. તો એ સેવાનો આપણને લાભ મળે છે. એ છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. અને ત્રીજું જે છે એ છે મોબાઈલ બેન્કિંગ. આજકાલ જે છે એ તમારે કને સ્માર્ટફોન અટાણે દરેક વ્યક્તિ કને હોય છે. તમારું બેંકમાં ખાતું હોય અને તમારે કોઈ પણ ઠેકાણેથી ખરીદી કરવી હોય તો તમે મોબાઈલ બેન્કિંગથી પેમેન્ટ કરી શકો છે ને. કેટલી બધી સરસ મજાની સુવિધા. તમારે કાંઈ ભેગા પૈસા લઈ જવાની જરૂર નહીં, ચેકબુક લઈ જવાની જરૂર નહીં, એટીએમ કાર્ડ લઈ જવાની જરૂર નહીં, એટલે કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ લઈ જવાની જરૂર નહીં. મોબાઈલ ફોનમાં જ તમારે બધી સુવિધા. એના માટે તમારે બેંકમાંથી એનો એક તમારે આઈડીને પાસવર્ડ લેવા પડે. લેખિતમાં અરજી કરવી પડે, તમને આઈડીને પાસવર્ડ આપે. તમારા ખાતામાંથી પૈસા હોય તો તમે મોબાઈલથી સ્માર્ટફોનમાં જે કામ બેંક કરે છે એ તમારા ખાતામાંથી તમારા ખાતા પૂરતું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો કરી શકો છો. શોપિંગ કરી શકો છો, પૈસા બીજાને આપી શકો છો, ટ્રાન્ઝેક્શન કરી શકો, ટ્રાન્સફર કરી શકો છો. તો મોબાઈલ બેન્કિંગ. તો આ ઇન્ટરનેટ લગતા બેંકના કાર્યો હતા. હવે 2-3 બીજી સેવાઓની વાત કરી. જ્યારે આ વાત કરી છે ત્યારે એટીએમ, ઓટોમેટિક ટેલર મશીન. તમે બધાએ જ એટીએમ જોયેલું જ હોય. ઓટોમેટિક ટેલર મશીન નિર્જીવ મશીન છે. પણ બેંકમાં તમારું ખાતું હોય તો બેંક તમને ડેબિટ કાર્ડ આપે છે અને 4 આંકડાનો એક પિન નંબર પણ આપે છે, પાસવર્ડ પણ આપે છે. હવે તમને બેન્કિંગ કલાકો સિવાયના સમયમાં જો પૈસાની જરૂર પડે તો તમારે જ્યાં ઓટોમેટિક ટેલર મશીન હોય ત્યાં જવાનું, ત્યાં ચોક્કસ જગ્યાએ કાર્ડ મૂકવાનું. એટલે એ મશીન છે એ કાર્ડ ગ્રહણ કરે છે. પછી તમને એ પિન નંબર પૂછે, તમારો પાસવર્ડ પૂછે, તમારે 4 આંકડાનો પિન નંબર એન્ટર કરવાનો. એ એન્ટર કરો એટલે પછી તમને પૂછે છે કે તમારે સ્ટેટમેન્ટ જોઈએ છે કે પૈસા જોઈએ છે, શું જોઈએ છે, કે કાંઈ પાસવર્ડ ચેન્જ કરવો છે. એની જે 6-7 સેવાઓ છે, તમને જે એમાંથી સેવા જોઈતી હોય એ સેવા લઈને એ કામ તમારું પતાવો છો.
તો આને કહેવાય એટીએમ મશીન. મોટે ભાગે પૈસા ઉપાડવા માટે નોન બેન્કિંગ જે અવર્સ છે 10:30 થી 6 સિવાયના, ત્યારે આપણે પૈસાની જરૂર પડે તો એટીએમ થ્રુ આપણે પૈસા ઉપાડી શકીએ છીએ. મોટે ભાગે આનો ઉપયોગ એના માટે થાય છે. ક્યારેક પછી સ્ટેટમેન્ટ જાણવા માટે પણ થાય છે, ક્યારેક પિન નંબર ચેન્જ કરવા માટે પણ થાય છે, ક્યારેક મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે પણ આનો ઉપયોગ થઈ શકે. ઘણી બધી સેવાઓ મળે છે, તો આને કહેવાય એટીએમ. પછી બીજું એક આવું સાધન બેંકની સેવા છે, એ છે ક્રેડિટ કાર્ડ. અત્યારે 20મી સદીના એન્ડમાં જે મોટામાં મોટી ક્રાંતિ થઈ ને આ ક્રેડિટ કાર્ડ એટલે શું? આપણી બેંકમાં તમે જો અરજી કરો કોઈ પણ બેંકમાં, તો તમારી શાખ પાત્રતા તપાસે છે. એટલે કે દેવું ચૂકવવાની તમારી ક્ષમતા કેટલી છે, કેપેસિટી કેટલી છે. કે તમે ગવર્મેન્ટ જોબ કરો છો, કોઈ પ્રાઇવેટ સંસ્થામાં જોબ કરો છો, તમારો પોતાનો બિઝનેસ છે, તમે કેટલું દેવું રનિંગમાં સરળતાથી ચૂકવી શકો, એ પ્રમાણે તમને એક પ્રકારની ક્રેડિટ પૂરી પાડે, એક કાર્ડ આપે. પછી તમારા ખાતામાં પૈસા ન હોય ને તોય તમે બજારમાંથી ખરીદી કરી શકો. પછી કોઈ પણ મોલમાં તમે જાઓ, સિનેમા હોલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, વેપારી બને અને ખરીદી કરો અને ક્રેડિટ કાર્ડ આપો, અને તમે પણ ત્યાં પણ તમે પિન નંબર આપો એટલે તમારા ખાતામાંથી પૈસા કપાય. ક્રેડિટ કાર્ડમાંથી બેંક પૈસા ચૂકવી દે, ખાતામાંથી તો કપાવવાની વાત નથી, બેંક પૈસા ચૂકવે. જે બેંકનું ક્રેડિટ કાર્ડ હોય તમારી પાસેથી, એ બેંક પૈસા ચૂકવે. ધારો કે તમારી કને સ્ટેટ બેંકનું ક્રેડિટ કાર્ડ છે અને તમે એક ઠેકાણે મોલમાં ખરીદી કરી છો, તમારા ખાતામાં પૈસા નથી, પણ તમે એસબીએસનું એ ક્રેડિટ કાર્ડ આપો તો એ એસબીએસ ડાયરેક્ટ પૈસા ચૂકવી દે છે. પછી અમુક દિવસની તમને મર્યાદા આપે છે. એ દિવસો દરમિયાન તમારે એસબીએસને તમે જે શોપિંગ કર્યું હતું ને પૈસા બેંકે ચૂકવ્યા છે એ પરત કરી દેવાના. એ પાછું ફ્રી આપે, એનો કોઈ વ્યાજ નહીં, પણ નિશ્ચિત મર્યાદામાં. અત્યારે લગભગ મોટાભાગના ક્રેડિટ કાર્ડમાં 45 દિવસની મુદત આપે છે, ક્યાંક 30 દિવસની મુદત આપે છે. સારું કહેવાય, 30 દિવસની મુદત એ મોટામાં મોટો બેનિફિટ, સુવિધા કહેવાય. પણ જો તમે દિવસની સમય મર્યાદા ચૂકી ગયા તો પછી બેંક ઊંચું વ્યાજ વસૂલ કરે છે. પછી તમારે બેંકને પૈસા તો ચૂકવવાના જ. તમને 45 દિવસની મર્યાદા કીધી અને 46 દિવસ થઈ ગયા, પછી તમે 46મા દિવસે જો પૈસા ભરવા જાઓ ને બેંકમાં, તો બેંક એક દિવસનું પણ ખૂબ ઊંચું વ્યાજ એ રકમ ઉપર વસૂલ કરી લે છે. તો આને કહેવાય ક્રેડિટ કાર્ડ. અને છેલ્લું છે ડેબિટ કાર્ડ. તમે બેંકમાં ખાતું ખોલાવો ને એટલે તમને ડેબિટ કાર્ડ તો આપે જ છે. એ બેમાં ફરક છે. ક્રેડિટ કાર્ડ એટલે બેંક પૈસા ચૂકવે છે, ડાયરેક્ટ તમને ઉધાર આપે છે. ડેબિટ કાર્ડ એટલે તમારા ખાતામાં જે પૈસા પડ્યા છે એ પૈસા ઉપાડ્યા વગર ડેબિટ કાર્ડના માધ્યમથી તમે એનું પેમેન્ટ કરી શકો, એનો ઉપયોગ કરી શકો ઘણો બધો. તો ડેબિટ કાર્ડની માધ્યમથી તમે બજારમાં જાઓ છો, કોઈ શોપિંગ મોલમાં જાઓ છો, સિનેમામાં જાઓ છો, વેપારી પાસે જાઓ છો, ખરીદી કરો છો, પૈસા રોકડા નથી આપતા, ડેબિટ કાર્ડ આપો છો. એ એની કને સ્વાઇપ મશીન હોય છે, એમાં સ્વાઇપ કરે છે, તમે તમારો પિન નંબર નાખો છો, તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય છે અને ડાયરેક્ટ પેમેન્ટ થઈ જાય છે. એને કહેવાય ડેબિટ કાર્ડ. આ તમે જોયું હશે, તમે આના ઉપયોગથી બધા માહિતગાર છો. તો આ હતી કેટલીક બેંકની સેવાઓ. તો અહીંયા બેંકની સેવાઓની વાત આપણે પૂરી કરી છે. આશા રાખું તમને મારી વાત, મારી ચર્ચા થોડી ઉપયોગી થઈ હશે. જો તમને મારી વાત સારી લાગી હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. તમને કોઈ જરૂરી વાત, કોઈ સજેશન લાગે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી લખજો, નિખાલસપણે લખજો, જેથી હું કંઈક સુધારો કરી શકું આગળ. અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ઓકે, થેન્ક યુ વેરી મચ.